ગાઈસ આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો જો થઈ ગયા છે 10 ને ઉઠીને હજુ નહીં ખાલી ચા બનાવી છે। તો હું પીસ ચા પીને પછી બનાવીશ શાક, કારણ કે કાલે 11:30 વાગે કૃષિને ભૂખ લાગી ગયેલી, શાક બનાવવાનું બાકી હતું, બૂમા બૂમ પાડતો હતો। એટલે મેં વિચાર્યું કે હું ચા પીને પહેલાં શાક વઘારી નાખું ને એક બાજુ લોટ બાંધી દઉં, તો જ્યારે કહેશે ત્યારે ગરમ ગરમ રોટલી બનાવી આપીશ, નહીં તો ભાખરી કહેશે ભાખરી બનાવી આપીશ। અને હજી એ બંને સુવે જ છે, તો હું પી લઉં હવે ચા। તો પરી ઉઠી ગઈ, નહીં તો એને તૈયાર થઈ ગઈ, અને કૃષિ પણ ઉઠીને નહીં તો એને તૈયાર થઈ ગયો, અને અમે લોકો જઈએ છીએ ક્યાં? કૃષિ? હા, તો હું કૃષિ જઈએ છીએ ડીમાર્ટમાં। પરી કે મારે નથી આવવું, તો પરી હવે રહેશે ઘરે। હું થઈ ગઈ છું તૈયાર ડીમાર્ટમાં જવા માટે। હવે હું હીરુના ઘરે જઈ હીરુને બોલાવીને બેસાડીશ અહીંયા મારા ઘરે, અને પછી અમે લોકો જઈશું ડીમાર્ટમાં। તો પરી પહેરે છે બૂટ। પરી મારી સાથે આવું છે, તો પછી બૂટ કેમ પહેરીએ? તો પરી જશે હવે હીરુના ઘરે। તો કૃષિને પરી આવી ગયા છે ડીમાર્ટમાં થોડો ઘણો સામાન લેવા માટે। તો કૃષિ જો થેલો કેવી રીતે લઈને જાય છે, ત્યાંથી ડીમાર્ટની બેગ આપશે, એમાં એ થેલો મૂકી દેશે। તો લિસ્ટ તું નહીં લાવી? મને ક્યાં આપ્યું છે તે લિસ્ટ? અને ખાઈ જા, અંદર નહીં લઈ જવા દે। અમે લોકો આવી ગયા છે ડીમાર્ટની અંદર, ને પરી બધું બતાવે છે, મમ્મી આ લઈ આપ, પેલું લઈ આપ। એ આપણે નાનું પેકેટ લઈશું, બહુ મોટું પેકેટ છે, એ સેમ જ છે, સેમ જ છે। હા, શું લઈશ તું? અને કૃષિ બેસી ગયો છે ટ્રોલીની અંદર, નહીં? હજુ અંદર આવતા પહેલાં જ બધું નક્કી કરી લીધું, મમ્મી આ લઈ આપશે ને પેલું લઈ આપશે। ઊભો રહે બેટા, જે જરૂરિયાતવાળી વસ્તુ છે પહેલાં લઈ લઈએ। હા, તો સામાન લીધો છે। કિશુએ શું લીધું? તો કિશુને મેં જેમ્સ લઈ આપી, કિશુએ જેમ્સ મૂકીને સ્ટીકી નોટ લીધી, અને પરીએ પણ એવું જ કર્યું, સ્ટીકી નોટ લીધી। ખાવાની વસ્તુ મૂકીને નકામી વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે છોકરાઓને। પરી અને કૃષિ બંને જ રમકડાના સેક્શન બાજુ જતા રહ્યા છે, ને ત્યાં રમકડા રમે છે, અને હું અહીંયા વેઇટિંગમાં ઊભી છું બિલ કાઉન્ટર બિલ બનાવવા માટે। બિલ બનશે એટલે અમે લોકો જઈશું ઘરે। અને જો એ લોકો તો મજા પડી ગયા છે, 1.5-2 કલાક અમે ટાઈમપાસ કર્યો, એમ પણ અમારો ટાઈમ જતો ન હતો, એટલે અમે ટાઈમપાસ કરવા આવ્યા હતા। કિશુન પરી ખાય છે ટ્રાયકોન, અને જો મેં લીધો ટ્રાયકોન, હું પણ ખાઈશ। તો પરી જો એનું બ્રશ લઈ લીધું, 3 લાવી હતી, તો એક હવે હું મૂકી દઈશ, અને હવે પરી લગાવે છે દિવાલ પર બ્રશ। ફીટ દબાવવાનું, હા છોડી દે, હવે લાગી ગયું ને? તને ના ફાયું, લઈ લગાવી આપ। જુઓ બધો સામાન લાવતાની સાથે પરીએ બધો છૂટો પાડી દીધો। હવે પરી, હવે તું જ ભરી લે બધો સામાન, કેમ ના? તો તે બધો છૂટો પાડ્યો ને, ઠાલવી દે બધું। અત્યારે નહીં ખાવાની, ખાવાનું ભાખરીનું શાક બનાવ્યું ને ખાઈ લો। હા, બધું સામાન લાયા ને છોકરાઓએ બધું છૂટું પાડી દીધું, તો હવે કાઢી જ નાખીશ ને બધું ભરી દઈશ। જો પૌવા છે, નાયલોન પૌવા, સોયાબીન, સાબુ, કોલગેટ, સોડા, હિંગ, કેચઅપ, નહીં બિસ્કીટ, સોયા સ્ટીક। જો એ છે ને સાંજે ચા જોડે, હું પાછી આપી આવીશ પછી। લાય પરી, બિલ હતું ને, પાછી આપી આવું। લાય તો બિલ લાય, એ સાંભળતો નહીં ને, એનું પેકેટ પાછું આપી આવું। ના, અત્યારે ખાવાના ટાઈમે ખાવા ખા। જો અમે ડીમાર્ટમાંથી સામાન લાવીએ ને એટલે આ લોકો પતાવવાની જ વાત કરે। જો કેટલી બધી ડીશમાં સોયા સ્ટીક લઈને બેઠો છે કિશુ, એનું જોઈને પરીએ પણ જીદ કરી, પરીએ પણ એની પ્લેટમાં લઈને બેઠી છે, અને આ બાજુ ખાઈને બધો સામાન ત્યાં મૂક્યો છે, સહેજ પણ ઉઠાવતા નથી ને। હવે કહેવા મળે કે અમારા માટે ચા બનાવતો, હવે ચા બનાવવા બેઠી, એટલે અમારા આખો દિવસ એ લોકોનો ખાવામાં જ જાય। તો ગાઈસ મેં સિંગદાણા, દલિયા અને સૂકું કોપરું 3-4 કલાક પાણીમાં પલાળી રાખ્યું, દાણા ફુદીનો નાખીને મેં એની ચટણી બનાવી જો। અને આ બાજુ પકોડીનું પણ પાણી બનાવું છું અત્યારે, તો સાંજે બનાવીશ પકોડી। તો
જો મેં પકોડીનું પાણી બનાવી દીધું છે, લાલ ચટણી બનાવી દીધી અને ચણા પણ બાફીને તૈયાર છે. ખાલી બટેકા બાફવાના બાકી છે ને કોરી પકોડી મોડા લઈ આવીશ. પછી અમે લોકો કરીશું પકોડીની પાર્ટી. તો જો અમારે સાંજે બનાવી છે પકોડી. તો મેં પરીને આવી રીતે લખીને આપ્યું છે અને હાથમાં પૈસા આપ્યા છે. તો એની જાતે કોરી પૂરી લઈને આવશે. ફટાફટ આવજે. અને જો એને મારા ચંપલ પહેર્યા છે. અમે નાના હતા તો અમે અમારા મમ્મીના ચંપલ પહેરતા હતા અને એવું વિચારે ક્યારે મોટા થઈશું કે અમને અમારા મમ્મીના ચંપલ આવી રહે. તો તું એવું જ વિચારે જલ્દી જલ્દી મોટી થઈ જઈશ. જા ફટાફટ લઈ આય. હા પૈસા છે ને હાથમાં, બીજા પાછા આપશે. 40 રૂપિયા. શું નથી? પૂરી નથી? પાછી આવી આવતી ઉપર ખબર નહીં. એટલે તો પાણી શું પૂરી લેવા ગયેલી? પૂરી નથી? કોરી પૂરી નથી? હું જાઉં લાઈ. હા એટલે હું પૂછી લઉં અત્યારે આવશે કે નહીં આવે. સારું. પરી ભર તડકામાં બારીની પેલી બાજુ બેઠી છે. પરી તારું મોઢું તો બતાય. જો છે બધા છાયામાં બેસે તો સામો તડકો આવે છે તે તડકામાં બેઠી છે ખુરશીની અંદર. અને એ પણ પડદો પાડી દીધો છે કોઈ જોવે નહીં એટલે. અને આ બાજુ ક્રિશિવને મેં બોલ બેટ લટકાઈ આપ્યા છે. બીજી બાજુ ક્રિશિવને મેં દોરીની અંદર બોલ લટકાઈ આપ્યો છે. ફર્યું હોલ્ડર લાવીને ફિટ કર્યું. અને આજે ક્રિશિવ બસ બપોરનો એ હોલ્ડરમાં લગાવેલો બોલ છે એ રમ કરે છે. એમાં તો એને એક મોજો ફેંકી પણ દીધો. તો મેં એને પૂછ્યું મોજો કેમ ફેંક્યો? તો ક્રિશિવે મને શું જવાબ આપ્યો? મોજો ફાડી નાખ્યો. એટલું બધું રમ્યો ક્રિશુ? હે ક્રિશુ? બોલ એટલો બધો રમ્યો કે આજે મોજો પણ ફાટી ગયો. અને આ મોજો કોનો છે? પરીનો. પરી તારા નવા નવા મોજા લઈ આવે છે નહીં ક્રિશુ? અને જો પરીને તડકો જ નહીં લાગતો. નહીં લાગતો? હા. પરીને રમવા છે બોલ બેટ. તો પરી સ્પંચવાળો બોલ લઈને આવી છે અને એને મારતા ઓછું જ ફાવે છે. બોલ સ્માઇલી બોલ લઈને આવી છે. તો પરીને રમશે બોલ બેટ. જો એને નહીં આવડતું બોલ બેટ રમતા તો પણ કે મારે રમવું છે. પરી બોલું કશિશ સતેશ બધા રમે છે કેરમ. કોણ વિનર બનશે? તું બનીશ? હા. તો હીરુ અને પરી રમે છે બેડમિન્ટન અને ક્રિશિવને રમવા છે બોલ બેટ. તો ક્રિશિવ બહુ જીદ કરતો હતો તો એન્જલ એની સાથે રમે છે બોલ બેટ. અને આ બાજુ ગાઈસ પવન એટલો બધો છે ને પણ આ છોકરીઓ સાંભળતી નથી. એક ફૂલય વાગતું નહીં. જુઓ બંને એકબીજાના ગુસ્સામાં એવા છે ને કે એકબીજાને ફૂલ વાગે ને એવું રમતા જ નથી. જો હવે ઝઘડી પડ્યા બેઉ છે. જો અને આમાં પરી એટલી જબરી છે ને કે રમવું હોય તો રમે નહીં તો બધું લઈ લે છે પાછી. અને એને જો સાઈડોમાં લટો કાઢી છે.